ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રના નિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લામાં સાળંગપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમ, સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોના હસ્તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીની કચેરીનું એક કામ, જિલ્લા પંચાયત બોટાદનું એક કામ, બોટાદ તાલુકા પંચાયત કચેરીના 4 કામ, રાણપુર તાલુકા પંચાયત કચેરીના 2 કામ, ગઢડા તાલુકા પંચાયત કચેરીનું 1 કામ મળીને કુલ 106.22 લાખના કામોનું ખાતમુહૂર્ત તેમજ 55.43 લાખના ખર્ચે કુલ 18 કામોનું લોકાર્પણ મળીને કુલ 161.65 લાખના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે ધોરણ 10માં જિલ્લા કક્ષાએ ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથોસાથ વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે સાળંગપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોય, બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સહિતના અગ્રણીશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એલ. ઝણકાત સહિતના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।